નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે તલાટી અને જુનિયર ક્લાર્ક એ પણ સ્પેશિયલી પંચાયત માટેની જે સિરીઝ છે એની અંદર આજે નેક્સ્ટ મોડેલ પેપર કે મોક ટેસ્ટ લઈને આવી ગયા છે. તો જે લોકો નવા છે એ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશે. બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલે નહીં. અને આપણે શરૂ કરી દઈએ આજનો ક્વેશ્ચન નંબર 1. સરિયાતી કોનો પુત્ર હતો? તો બહુ ઇઝી છે, ઘણીવાર પૂછાયેલું છે. તો કે ભાઈ આ જે મનુ હતા એના પુત્ર હતા સરિયાતી, અને સરિયાતીના પુત્ર હતા આનર્ત. અને આપણે શરૂઆત જ ઇતિહાસ કરીએ એટલે અહીંથી ક્યાંકથી થાય છે, બરોબર. ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા કોના દ્વારા લખાયેલ છે? તો જયંતીલાલ માલધારી દ્વારા આ પુસ્તકો લખવામાં આવ્યા છે. જ્યારે આવા પ્રશ્નો પૂછે ત્યારે આપણી પાસેના જવાબ હોતા નથી અને બહુ તકલીફ પડી જાય છે. તો એવું ન થાય એના માટે આવા ઝીણા ઝીણા પ્રશ્નો પણ આપણે કવર કર્યા છે. કપાસનું સૌથી વધારે વાવેતર કરતો જિલ્લો કયો છે? તો સૌથી વધારે વાવેતર કરતો જિલ્લો છે સુરેન્દ્રનગર, યાદ રાખજો, બરોબર. પછી પૂછાય એવો પ્રશ્ન છે એટલે કહું છું, બરોબર, કારણ કે જનરલી બધા લોકો ભરૂચ તરફ વળે, બરોબર. વાવેતર સૌથી વધુ સુરેન્દ્રનગર કરે છે. તિરાડ, ચોકી, અગનઝાડ એ કોની જાણીતી નવલકથા છે? તો હરીશ મંગલમની આ બધી જાણીતી કથા છે, જીસીઆરટીમાંથી ઉપાડેલું છે, બરોબર. માથામાં કેટલા હાડકા આવેલા હોય છે? તો માથામાં ટોટલ 22 હાડકા હોય છે, બરોબર. એક 14 + 8, બરોબર, એટલે કે ઉપર 14 હોય ને પછી 8 ચહેરામાં હોય એટલે ટોટલ 22 હાડકા હોય છે. ઇન શોર્ટ આપણે 22 યાદ રાખશું. સેવામૂર્તિ પરીક્ષિત લાલનો જન્મ ક્યાં થયો? તો પાલીતાણા ખાતે થયો હતો, બરોબર. પરીક્ષિત લાલ મજમુદાર. બંધારણને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે ભાઈ આ બંધારણ છે એને આપણે મૂળભૂત કાયદો કે મૂળભૂત દસ્તાવેજ પણ કહીએ છીએ. તો યાદ રાખજો, પૂછાય એવો છે. પરીક્ષિત લાલ મજમુદાર માટે પરીક્ષિત લાલ માણસ નથી પણ દેવ છે. જો પરીક્ષિત લાલ જેવા થોડા સેવકો મને મળ્યા હોત તો અસ્પૃશ્યતાની જડ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત. આવા શબ્દો કોણે ઉચ્ચારેલા? તો આવા શબ્દો ઉચ્ચારનાર હતા મહાત્મા ગાંધી. પરીક્ષિત લાલ મજમુદારે અસ્પૃશ્યતા નિવારણ માટે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા. પછી સુરેન્દ્રનગર જિલ્લાના કયા શહેરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો પથ્થરોની નગરી અને પિંક સિટી તરીકે જાણીતું આ ધાંગધ્રા, બરોબર. ધાંગધ્રાના મરચાં પ્રખ્યાત છે, શેરથાનું મરચું પ્રખ્યાત છે, પણ ધાંગધ્રાનું પણ પ્રખ્યાત છે, વઢવાણના જેને આપણે કહીએ, બરોબર. બાળાઓના શિક્ષણ માટે વિનય મંદિર અને અધ્યાપન મંદિર સંસ્થાની સ્થાપના કોણે કરી? તો પરીક્ષિત લાલ મજમુદારે કરી હતી, બરોબર. જીસીઆરટીનો કોન્સેપ્ટ છે એટલે મેક્સિમમ આપણા પ્રશ્નો કવર થઈ જાય, બરોબર, એને આપણે ધ્યાને રાખશું. મસ્તક અને ચહેરામાં કેટલા હાડકા આવેલા હોય છે? તો મેં તમને કીધું ટોટલ 22 હોય, મસ્તકની અંદર 8 હોય અને ચહેરાની અંદર 22, ટોટલ 22 હાડકા આવેલા હોય છે. પણ માથાની અંદર 8 હોય અને ચહેરાની અંદર 14 હોય, એમ સેપરેટ પણ યાદ રાખશું. કોણે પોતાના સમગ્ર જીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં સમર્પિત કરી દીધું? તો એ હતા પરીક્ષિત લાલ મજમુદાર. પછી સૌથી વધારે મીઠાના ઉત્પાદન માટે જાણીતું ખારાઘોડા કયા જિલ્લામાં આવેલું છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ભારત સરકારે પરીક્ષિત લાલ મજમુદારને કયા એવોર્ડથી નવાજ્યા છે? તો પદ્મશ્રીથી એમને નવાજેલા છે. ટાગોર સાહિત્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી તરીકે ભગવાન દાસ પટેલની ગણના કરવામાં આવે છે. પૂછાયેલો પ્રશ્ન છે એકવાર, એટલે યાદ રાખજો. સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો ગુજરાત સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. પછી કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? તો કુલ 33 હાડકા કરોડરજ્જુ કહીને આપણે કહીએ, બરોબર. એ કરોડ સ્તંભમાં કુલ 33 હાડકા હોય. પરીક્ષિત લાલ મજમુદાર કઈ સંસ્થાના સ્થાપક સભ્ય હતા? તો હરિજન સેવક સંઘ, બરોબર. એની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ એના સભ્ય તરીકે રહી ચૂક્યા હતા અને ગાંધીજીએ આ હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી અને એની અંદર ફાળો આપેલો હતો આ પરીક્ષિત લાલ મજમુદાર. ગોઢાનું અર્ધશુલ્ક રણ જેવો વિસ્તાર કયા જિલ્લામાં જોવા મળે છે? તો બનાસકાંઠામાં આવેલો છે, બરોબર. અર્ધરણ વિસ્તાર ગોઢાનો, બરોબર. અને પરીક્ષામાં 1-2 વાર આવી ગયું છે એટલે યાદ રાખવાનું. પછી જ્ઞાનપીઠ વિજેતા પન્નાલાલ પટેલની નવલકથાનું નામ જણાવો? તો વડામણા, મળેલ જીવ અને માનવીની ભવાઈ, બરોબર. તો યાદ રાખજો, બહુ ફેમસ છે, વારંવાર પૂછાય છે. ભારતનો સર્વોચ્ચ કાયદો કયો છે? તો કે ભાઈ ભારતનું બંધારણ છે એ જ સર્વોપરી છે. સુખ દુઃખના સાથી અને વાત્રકને કાંઠે અને ઓરતા નામના વાર્તા સંગ્રહ તો એ પન્નાલાલ પટેલના છે. વાત્રકને કાંઠે જીપીએસસી જોડકામાં પૂછેલું છે. માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું તો એ છે પેગડું. વિરાટ દર્શન અને બાપુ મારી બા નામના ગાંધીજી પર પુસ્તકો કોણે લખ્યા છે? તો મનુબેન ગાંધી, બરોબર. યાદ રાખજો. પછી આનર્તના પિતાનું નામ જણાવો? તો સરિયાતી, તો આપણે શરૂઆતમાં જ કહી દીધું. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. ઉપરોક્ત વિધાન કોણે કહેલું? તો એ કીધું હતું મોહનદાસ કરમચંદ ગાંધીએ, બરોબર. પછી બાજરીનું ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો એટલે કે બનાસકાંઠા. ભારતમાં પૂછાય તો રાજસ્થાન પ્રથમ ક્રમે આવે છે. અમુક બુકની અંદર યુપી પણ લખેલું છે, બરોબર. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું, ઓપ્શન જે મુજબ આપ્યો એ લખવાનું. કર્ણલોક
સમુદ્રાંતિક્યા જીપીએસસી પૂછેલું છે, તત્વમસી પણ પૂછેલું છે, અત્રાપી અને અકુ પર પણ પૂછાયેલું છે જીપીએસસીમાં. આ બધી નવલકથાઓ કોની છે? તો ધ્રુવ ભટ્ટની છે. સમુદ્રાંતિક્યા, તત્વમસી અને અકુપાર આ ત્રણે ત્રણ જીપીએસસી પૂછેલી છે. અને હવે આપણા પ્રશ્નો આવશે એ થોડા હાઈ લેવલના જ આવશે પરીક્ષામાં, બરોબર. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? તો ફીમરનું હાડકું છે એ સૌથી મોટું છે. શૃણવંતુ અને ગાય તેના ગીત આ કાવ્ય સંગ્રહો ધ્રુવ ભટ્ટના છે. ભારતના બંધારણના તેમજ વહીવટી માળખામાં કયા દેશના શાસનની છાપ જોવા મળે? તો કે બ્રિટનની છાપ જોવા મળે છે. તણખા મંડળ કોનો વાર્તા સંગ્રહ છે? તો ગૌરીશંકર જોશી ધૂમકેતુનો વાર્તા સંગ્રહ છે. એમની પોસ્ટ ઓફિસ કૃતિ બહુ પ્રખ્યાત છે. પછી બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ડીસા બનાસકાંઠા ખાતે આવેલું છે આ બટાટા સંશોધન કેન્દ્ર. તણખા મંડળ વાર્તા સંગ્રહના કેટલા ભાગ છે? તો 4 ભાગમાં વહેંચાયેલું છે. શરીરનો સૌથી કઠોર ભાગ જેને આપણે ઇનેમલ કહીએ છીએ, એટલે કઠોર પદાર્થ આપણા શરીરમાં હોય એવો, બરાબર, દાંતમાં જોવા મળે આ ઇનેમલ. પછી ગૌરીશંકર જોશી ધૂમકેતુની પ્રખ્યાત વાર્તાઓ, તો પોસ્ટ ઓફિસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ભીખુ, ભૈયાદાદા, રાજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો અને આત્માના આંસુ. બરાબર, આપણે કઈ યાદ રાખવાની ખાસ? પોસ્ટ ઓફિસ, ભીખુ, ભૈયાદાદા, બરાબર, અને એ ઉપરાંત પૃથ્વી અને સ્વર્ગ. આ 4 ખાસ યાદ રાખવાની, બીજી યાદ ન રહે તો ચાલશે. અને આ ધૂમકેતુ અને એનો જન્મ વીરપુર ખાતે થયો હતો, તો એને પણ યાદ રાખશું. સૂત્રપાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? તો ગીર સોમનાથમાં આવેલો છે. આમાં કંઈ કહેવા જેવું નથી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ જણાવો તો ધૂમકેતુ. મેં તમને કીધું વીરપુર ખાતે જન્મ થયો હતો. બનાસ અને સરસ્વતી નદી વચ્ચે આવેલા પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વઢિયાર પંથક તરીકે આ પ્રદેશને ઓળખવામાં આવે છે. પછી આગળ આપેલું છે, નેક્સ્ટ જોઈએ તો કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ બધાને ખબર હોય. સતારા ખાતે મહારાષ્ટ્રમાં જન્મેલા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલા ટકા હોય? તો 5% જેટલું આશરે રહેતું હોય છે. કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ ગાંધીજી દ્વારા આપવામાં આવ્યું હતું. કાંકરેજી ગાય વાર્ષિક કેટલા લીટર સુધી દૂધ આપે છે? તો 1500 થી 2000 લીટર સુધીનું દૂધ આપે છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવનલીલા, જીવન સંસ્કૃતિ આ બધી કૃતિ કોની છે? તો કાકા સાહેબ કાલેલકરની છે. આ બધી પૂછાયેલી છે એટલે યાદ રાખજો, બરાબર, જરાય ભૂલતા નહીં. જાહેર સેવાઓ, શૈક્ષણિક અને વહીવટી, સ્થાનિક તંત્ર, કચેરી કાર્ય પદ્ધતિ વગેરે જેવી બાબતો કયા દેશમાંથી ભારતીય બંધારણમાં ઉતરી આવી છે? તો બ્રિટન દેશમાંથી આ બધી વ્યવસ્થાઓ લીધેલી છે. કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ, ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આવનાર પરીક્ષામાં પૂછાય એવી સ્મરણ યાત્રા, બરાબર, સ્મરણ યાત્રા. ગીર ગાય વાર્ષિક કેટલા લીટર દૂધ આપે છે? તો 3400 થી 3500 લીટર જેટલું. લીલાપર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા, પંચમ કયા સાહિત્યકાર દ્વારા લખાયેલા લલિત નિબંધો છે? બરાબર, તો પ્રવીણ દરજીએ લખેલા છે. બરાબર, આ ગાતા ઝરણા એ પ્રવીણ દરજીનું છે. બરાબર, ખારા ઝરણા એ ચીનુ મોદીનું છે. પાછા આ ઝરણામાં યાદ રાખજો, નકર આપણે વહી જાય. ભૂખરું દ્રવ્ય કયા આકારે ગોઠવાયેલું હોય છે? તો H આકારે ગોઠવાયેલું હોય છે, તો યાદ રાખજો. બાનો વાળો લલિત નિબંધ પ્રવીણ દરજીના કયા લલિત નિબંધ સંગ્રહમાંથી લીધેલો છે? તો બાનો વાળો કૃતિ છે એ ગાતા ઝરણા નામનો એમનો સંગ્રહ છે, એની અંદરથી આ લીધેલ છે. પૌરાણિક કાળ દરમિયાન શ્રી કૃષ્ણ મથુરાથી સ્થળાંતર કરી અને સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે દ્વારકામાં કોનું શાસન હતું? તો રેવતકનું શાસન હતું. હિમખંડ અને મંગળ અમંગળ કોની કૃતિઓ છે? તો કિશોર અંધારિયાની. યાદ રાખજો, આ જીસીઆરટીનું છે બધું, વારંવાર ટપોરી કહું છું. કડીથી કલોલ વચ્ચે આવેલા પ્રદેશને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે. આ બધા ગોખી જ નાખ્યું હશે. મહેસૂલી તંત્ર, સંધિ સેવાઓ, બજેટિંગ, રાજકીય માળખું જેવી બાબતો ભારતે કયા દેશ પાસેથી સ્વીકારેલ છે? તો બ્રિટન દેશ પાસેથી સ્વીકારેલ છે. કિશોર અંધારિયાની કઈ વિજ્ઞાન કથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલું છે? તો વલયની અવકાશી સફર. બરાબર, અને આપણે જીસીઆરટીમાં આખું ચેપ્ટર જોવા મળે છે. ઓએનજીસીનું વડું મથક 1955માં સ્થાપના થઈ હતી. દેહરાદૂન ખાતેનું વડું મથક આવેલું છે, પૂછાયેલું છે. અને આ તલાટીનો બહુ ફેવરિટ પ્રશ્ન, અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો અરબી ભાષાનો શબ્દ છે અખબાર. પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન આશરે કેટલું હોય? તો 1350 થી લઈને 1400 ગ્રામ. ઘણીવાર 1300 થી લઈને પણ 1400 આપ્યું હોય તો એ કંઈ મૂંઝાવાનું નહીં. પ્રોપર પૂછે તો પ્રોપર જવાબ લખવાનો 1350. પ્રોપર એક જ ઓપ્શન આપ્યો, આ કેમ ડબલ જોડી છે? જો જોડી ન પૂછ્યું અને એક જ પૂછ્યું હોય તો 1350 જવાબ લખવાનો, નહીં સાચો પડે, કોઈથી ખોટો પાડી શકાય નહીં. ચાલો પછી નેક્સ્ટ, મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક જણાવો. તો લુણાવાડા છે, બરાબર. આવું બધું પેલા નાયબ ચીટનીસમાં આવું બધું પૂછાયેલું છે. ખાખરિયા ટપ્પા વિસ્તાર શેના માટે જાણીતો છે? તો ખનિજ તેલ માટે. બૃહદ મસ્તિષ્ક તરીકે મગજનો કયો ભાગ ઓળખાય છે? અગ્ર મગજ ઓળખાય છે. ભારત
માં કંપની શાસન અને તાજના શાસનનો સમયગાળો તો કે ભાઈ 1773 થી લઈ અને 1858નો સમયગાળો છે એમાં કંપનીએ શાસન કર્યું અને 1858 થી એટલે કે 1857માં જ્યારે વિપ્લવ થાય છે અને વિપ્લવ પછી 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજ છે એ પોતાની પાસે વહીવટ લઈ લે છે. એટલે એ પણ યાદ રાખો, ટાઈમ ગાળો સહેલો પ્રશ્ન કહેવાય એટલે પૂછી શકે. પુરાણોમાં મળેલ ઉલ્લેખ પ્રમાણે આનર્તના સમયમાં રાજધાની તો કે કુશસ્થળી હતી અને કુશસ્થળીનું નામ અભ્રંશ થઈ અને હાલે આપણું દ્વારકા બનેલું છે. તો એને યાદ રાખજો. ખબર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો અખબાર છે એ પણ અરબી છે અને ખબર છે એ પણ અરબી છે. મહેસાણામાં કયો જળપ્લાવિત ક્ષેત્ર આવેલો છે? તો થોડ પ્રદેશ છે એ જળપ્લાવિત છે. 2012માં એને ગેમ રિઝર્વ જાહેર કરવામાં આવેલું હતું. તો એ યાદ રાખજો. ત્રિપુરાની રાજધાની તો અગરતલા છે, એમાં કંઈ કહેવાનું ન હોય. બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતો. બરોબર, પૂછાયેલો પ્રશ્ન કોન્સ્ટેબલમાં. કવિ બોટાદકરના કાવ્ય સંગ્રહના નામ જણાવો. બરોબર, તમે જોઈ લેજો પરીક્ષામાં આ વારંવાર પૂછાયેલા છે. આ બધા તમારે ન છૂટકે યાદ રાખવાના છે. તો રાસતરંગીણી, કિલ્લોલીની, સ્ત્રોતવીની, નિર્ઝરણી, સેવલીની. બરોબર, છેલ્લે ઈની એવા જ શબ્દ આવશે. બરોબર, જો રંગીણી, લીની, સ્ત્વીની, ડ્રીણી અને લીની. બરોબર, આવો લોજિક ન હોય ખરેખર. બરોબર, પણ ખાલી આપણે વિચારવાનું. બરોબર, તો યાદ રાખજો બધા નામ. કદાચ આવું ક્યારેક બની જાય એવા ઓપ્શન ન આપ્યા હોય તો આપણે કવિ બોટાદકરને આવી રીતે યાદ રાખીએ કે એની કૃતિ માટે. શરીરનું સૌથી મોટું અવયવ ચામડી હોય, આખા શરીરમાં ઉપર ફેલાયેલી હોય. સાબરકાંઠાનો કયો વિસ્તાર તેની જંગલીય ઔષધિ માટે જાણીતો છે? તો પોશીના વિસ્તાર છે તે. ડાકોરનો માણેકઠારી પૂનમનો મેળો શરદ પૂર્ણિમાના રોજ ભરાય છે. ગુજરાતના કયા ભાગને હરિયાળો પ્રદેશ કહેવાય? તો કે ભાઈ મધ્ય ગુજરાત છે એને હરિયાળો પ્રદેશ કહેવામાં આવે છે. આપણે બધાને ખબર છે ત્યાં ચરોતર પ્રદેશ આવેલો છે. બરોબર, સોનેરી પર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે. ધ્રાણેન્દ્રિય તરીકે કેવા ઓળખાય? બરોબર, પૂછાયેલો પ્રશ્ન છે. તો નાક અને ધ્રાણેન્દ્રિય કહેવામાં આવે છે. ધ્રાણ એટલે થાય સૂંઘવું. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વોરન હેસ્ટિંગ બન્યો હતો. આંખમાં પ્રતિબિંબ ક્યાં ઝીલવામાં આવે છે? તો નેત્ર પટલ પર ઝીલવામાં આવે છે. શ્રી કૃષ્ણનું દેહોત્સવ તીર્થ ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટ ખાતે આવેલું છે. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતા. યાદ રાખજો, કોન્સ્ટેબલમાં આવા જ પ્રશ્ન હશે. બરોબર, આ ગવર્નર ને વાઇસરોય છે ને એમાંથી તો એક પ્રશ્ન આવશે તે, એટલે તૈયાર કરી જ નાખવા, ગોખી જ નાખવા. બહુ ડીપમાં નહીં જવાનું, પણ ઉપર છેલ્લી માહિતી તો યાદ જ હોવી જોઈએ. આંખનું નજીકનું બિંદુ સામાન્ય રીતે કેટલું હોય? તો 25 સેન્ટીમીટર જેટલું હોય છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી તો કે 21મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારતનો પ્રથમ વાઇસરોય તરીકે લોર્ડ કેનિંગ હતો. બરાબર, 1857નો સંગ્રામ ગયો પછી ખબર પડી કે હવે પાર્ટી વિખાઈ જાય, અંગ્રેજોને એમ થયું, એટલે પછી જે વાઇસરોય બનાવી દેવામાં આવ્યો અને આ જ વ્યક્તિ છે, બરાબર, એ છેલ્લો ગવર્નર પણ રહે છે અને પ્રથમ વાઇસરોય પણ બને છે. કયા રાજાના સમયમાં ભીતરી અભિલેખનું નિર્માણ થયું? તો સ્કંદગુપ્તે ભીતરી અભિલેખનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, પછી આ સ્કંદગુપ્ત છે એને બળદની નિશાનીવાળા સિક્કાઓ પણ બહાર પાડ્યા હતા, એટલે એને યાદ રાખજો. બરાબર, આ બળદની નિશાનીવાળા સિક્કા પૂછાય છે, જીપીએસએ પૂછેલા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો કે ભાઈ 31મી ડિસેમ્બર 1600ના રોજ સ્થાપના થઈ હતી. પણ પ્રશ્ન કેવો પૂછાય ખબર છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં અથવા ભારતમાં પૂછે, સ્પેશિયલી ભારતમાં પૂછે કે ભારતમાં ક્યાં મુઘલ શાસકનું શાસન હતું? તો મિત્રો આપણે જહાંગીર લખી તો હાવ ખોટા પડશે, જવાબ આવશે અકબર. બરાબર, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ ત્યારે અકબર શાસન કરતો હતો. બરાબર, પ્રીવિયસ પેપર જોયું હશે તમે હેડ ક્લાર્કનું, તો એમાં જહાંગીરનો સમયગાળો પૂછ્યો તો કે મને નજર કરી લેજો. હિન્દુ વ્યૂ ઓફ લાઈફ પુસ્તકના લેખક કોણ છે? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે ભારતમાં કોનું સ્થાન જોવા આવી ગયું ને? અકબરનું શાસન હતું. મેગેસ્થનીજ પ્રખ્યાત ગ્રંથ લખનાર તો કે ભાઈ આપણે ઇન્ડિકા હતા અને એને આ ભારતની સંસ્કૃતિને 7 ભાગની અંદર વિભાજિત કરેલી છે. કેટલા ભાગમાં? 7 ભાગની અંદર એને વિભાજિત કરેલ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયે બ્રિટનના રાણી કોણ હતા? તો એલિઝાબેથ પ્રથમ છે એ બ્રિટનના રાણી હતા. ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય ચિહ્ન તો કીવી છે. બરોબર, આપણે એને કીવી તરીકે જ ઓળખીએ છીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી સૌપ્રથમ કયો અંગ્રેજ ભારતમાં વેપાર અર્થે મંજૂરી મેળવવા આવ્યો હતો? સર કેપ્ટન હોકિન્સ આવે છે, પણ પોર્ટુગીઝોના દબાણને લીધે મંજૂરી મળતી નથી. પછી સર ટોમસ રો ફાઇનલી મંજૂરી લઈ જ જાય છે. મેગેસ્થનીઝ કયા રાજાનો રાજદૂત હતો? સર સેલ્યુકસ નિકેટર દ્વારા આ મૂકવામાં આવેલો મેગેસ્થનીઝ. અને સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલેની છે એના લગ્ન છે એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે. કેપ્ટન હોકિન્સ કયા વહાણમાં આવ્યા હતા? તો હેક્ટર નામના જહાજમાં કેપ્ટન હોકિન્સ આવ્યા હતા. અને સર ટોમસ રો છે એ લાયન નામના જહાજમાં બેસીને આવ્યા હતા. આવું બહુ રાર કેસમાં મળશે તમને. રવિન્દ્ર પુરસ્કાર કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે? તો ત્રિપુરા રાજ્યની સરકાર દ્વારા અપાય છે. સર કેપ્ટન હોકિન્સ ભારતના કયા બંદરે ઉતર્યા? તો સુરત બંદર ઉતર્યા, ત્યાં જ કોઠી સ્થાપીને. આ બધું બહુ જૂનું છે, બરોબર, તમને ખબર જ હશે. પછી ચીની યાત્રી ફાહિયાન
કયા યુગમાં ભારતમાં આવ્યા? તો ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં આવ્યા હતા અને ભારતનો સુવર્ણ યુગ તરીકે આ ગુપ્ત યુગને ઓળખીએ છીએ. એ ઉપરાંત ગુજરાતનો સુવર્ણ યુગ એટલે આપણો સિદ્ધરાજ જયસિંહનો સોલંકી. કેપ્ટન હોકિન્સ ભારતમાં વેપારની મંજૂરી માટે કોના દરબારમાં આવ્યા? તો જહાંગીરના દરબારમાં આવ્યા હતા. નારાયણ ઘાટ નામક સમાધિ કોની છે? તો ગુલઝારીલાલ નંદાની છે. અને આ 2 વાર ગુલઝારીલાલ નંદા છે એ 2 વાર કામ ચલાવ એટલે કે કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા અને આપણા ગુજરાતના સાબરકાંઠામાંથી એ પસંદ થયા હતા. કેપ્ટન હોકિન્સને જહાંગીરે ભારતમાં વેપાર કરવાની પરવાનગી તો કે ન આપી. પોર્ટુગીઝોનું દબાણ હતું એના લીધે ન આપી. અને પછી આ લોકો અંગ્રેજો શું કરશે? પોર્ટુગીઝોને હરાવી અને એક આખું જહાજ હશે એ જહાજ આખું આ જહાંગીર છે એને ગિફ્ટ આપી દે. એટલે જહાંગીર બહુ ખુશ થઈ જાય કે ઓહો આ લોકો તાકાતવાળા લાગે છે. અને પછી આ સર ટોમસ રો આવશે એટલે એને વેપાર કરવાની પરવાનગી આપશે. પ્રયાગ સ્તંભલેખનું નિર્માણ કરાવનાર રાજા તો એ હતો માળવાનો રાજા યશોવર્મા. બરોબર, પ્રયાગ સ્તંભલેખ. બરોબર. પછી પ્રયાગ પ્રશસ્તિ અલગ છે અને આ સ્તંભલેખ છે. બરોબર, પ્રયાગની પ્રશસ્તિ એ અલગ છે, આ સ્તંભલેખ છે એટલે યાદ રાખજો. જહાંગીરે કયા અંગ્રેજને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી? તો સર ટોમસ રોને. મેન બુકર પ્રાઇઝ કયા વર્ષે આપવામાં આવે છે? તો 1959 થી આપવામાં આવે છે. અંગ્રેજોએ ભારતમાં સૌ પ્રથમ પોતાની વેપારી કોઠી તો કે 1613માં સુરત ખાતે, બહુ બધી વાર પૂછાયેલું. અમુક બુકની અંદર 1615 લખેલું છે તો બધા લોકો બહુ મૂંઝાઈ જાય છે શું કરવું. પણ મિત્રો 1615માં કાયમી વેપાર કરવાની પરવાનગી છે એ આપવામાં આવી હતી. બાકી આની સ્થાપના તો 1613માં જ થઈ હતી સુરત ખાતે. પછી આવ્યું છે ભાઈ મારું વોકેબ. તો શું કહે છે? બિલ્ડ. બિલ્ડ એટલે શું થાય? તો કે બનાવવું અથવા રચવું. બરોબર, તો કન્સ્ટ્રક્ટ એટલે બનાવવું અને ઇરેક્ટ એટલે પણ બનાવવું. આપણે ખબર ને મકાનનું કન્સ્ટ્રક્શન કરે, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરે, એના ઉપરથી આવેલ છે. પછી એમ્યુઝ. એમ્યુઝ એટલે થાય મનોરંજન કરવું, ખુશ કરવું એવો મતલબ થાય. તો એન્ટરટેન એટલે તો તમને ખબર જ હશે મનોરંજન કરવું. પ્લીઝ, બરોબર, પ્લીઝ એટલે ખુશ કરવું અને ડિલાઇટ એટલે પણ મનોરંજનિત કે ખુશ કરવું એવો મતલબ થાય. તો વોકેબ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આવે છે ડિમિનિશ. ડિમિનિશ એટલે કે ઘટાડવું. તો ડિક્રીઝ એટલે ઘટાડવું, રિડ્યુસ એટલે ઘટાડવું, એ તો આપણે ખબર જ હોય. પછી વેલકમ. વેલકમનો મતલબ શું થાય? કાં તો સ્વાગત કરવું થાય અને કાં તો મેળવવું, મતલબ કે આવો એવી રીતે આપણે કહીએ છીએ ને. બરોબર, તો ગ્રેટિંગ કહી અને રિસીવ પણ કહીએ છીએ, મેળવીએ. બરોબર, કારણ કે કોઈને આપણે વેલકમ કહીએ મતલબ એ વ્યક્તિ આવ્યા છે એ આપણી પાસે આવશે મતલબ આપણે મેળવું કહેવાય. એટલે એના ઉપરથી રિસીવ શબ્દ છે. અને ગ્રેટ તો બધાને ખબર જ હશે, ગ્રેટિંગ કહીએ આપણે. બરોબર. પછી આવે છે પઝલ. તો પઝલ એટલે કન્ફ્યુઝ. આપણે નથી કહેતા પઝલ આપણે આપે ને મોબાઈલમાં રમતા હોય એમાં પઝલનું સોલ્યુશન કરવાનું. બરોબર, તો એનો મતલબ થાય કન્ફ્યુઝ. પછી છે સમાનાર્થી શબ્દો. પાદરનો મતલબ શું થાય? તો ગોદરું અને ઝાંપો. યાદ રાખજો, આ બધા જીસીઆરટીના લીધેલા છે. વેડું અને રેતી. તો વેડું છે એ કયો કે રેતી કયો, બે એક જ છે, સમાનાર્થી. પછી ટાબરિયા એટલે શું થાય? તો નાના બાળકો હોય, નાના છોકરાને ટાબરિયા કહેવાય. એમાં છોકરા અને છોકરી બે આવી જાય. બરોબર. બખોલ એટલે શું થાય? તો કે ભાઈ પોલાણ હોય એને આપણે બખોલ કહીએ છીએ. ધાક એટલે શું કહેવાય? તો કે એને બીક કે ડર કહેવાય. બરોબર, એમને જ કહેતા કે આ વિસ્તારમાં મારી ધાક છે. બરોબર. પછી શું કે ટેહડો. સૌરાષ્ટ્રમાં બહુ બોલાય કે ભાઈ ટેહડા છે. ટેહડા છે મતલબ મજા છે. બરોબર. પછી મુદ્રાલેખ. તો આદર્શ વાક્ય હોય એને મુદ્રાલેખ કહીએ છીએ. ધીંગાણા કરવા. બરોબર, કે આપણા યોદ્ધાઓ હતા એ ધીંગાણા કરતા. તો લડાઈ કરવી, મારામારી કરવી કે યુદ્ધ કરવું. બરોબર. ઢગલે ઢીંગાણા હોય. બરોબર, શૂરવીરોના ઢગલે ઢીંગાણા હોય. વનેર એટલે વનમાં ફરતો હોય એવું, તો એને કહેવાય રખડેલ અથવા જંગલી. જીગર એટલે નથી કહેતા ભાઈ આની તો જીગર તો જો, જીગર હોય મતલબ હિંમત હોવી. પ્રસંગનો મતલબ શું થાય? તો કે ભાઈ ઘટના. પ્રસંગનો મતલબ થાય ઘટના. વિસામો. વિસામો એટલે કે થાક ખાવો કે વિરામ કરવો. મોલ એટલે શું થાય? તો કે પાક. બરોબર, નથી કહેતા કે મારા આખો મોલ એમ નામ બળી ગયો, તો એ પાક આખો બળી ગયો એવો મતલબ થાય. મેઘ એટલે વરસાદી, તો તમને ખબર જ હશે. બરોબર. વેવિહાડ એટલે કે સગાઈ. સૌરાષ્ટ્રમાં જનરલી આ શબ્દ બોલાય છે. બરોબર, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદમાં વિશેષ શબ્દ બોલાય છે. વેવિશાળ કરવું એટલે સગાઈ કરવી. નોકરી મળી જાય એટલે તમારી થઈ જશે. દિગ્મૂઢ કરવું એટલે કે આશ્ચર્યચકિત કરવું. બરોબર, આપણે શોખ આપીએ એટલે તને સરકારી નોકરી મળી ગઈ, મને તો લાગતું જ નહોતું તને મળશે, પણ આપણે લઈ લેવાની છે અને બધાને દિગ્મૂઢ કરવાના છે. વિકટ. આપણે નથી કહેતા વિકટ પરિસ્થિતિ આવી એટલે કે કઠિન. વિકટનો મતલબ થાય કઠિન. પછી નુસ્ખા. આપણે નથી કહેતા જુદા જુદા નુસ્ખા મારો, તો એટલે કે પ્રયોગ કરવા અથવા ખોટા દાવા કરવા. અમોધ. તો એનો મતલબ થાય છે મૂલ્યવાન. શું થાય? મૂલ્યવાન. પછી મશગુલ. બરોબર, તો આપણે કહેતા ભાઈ આ શું આટલો બધો મશગુલ છે? તો એમાં તલ્લીન રહેવું. બરોબર, મશગુલ કે તલ્લીન છે એ એકબીજાના સમાનાર્થી છે. તો મિત્રો
આ જ પ્રકારના પ્રશ્નો કંઈક તમને આવનાર પરીક્ષામાં એવું નથી કહેતો બેઠા બેઠા આવશે, પણ ક્યાંક ને ક્યાંક આની આજુબાજુમાં હશે. અને તમે હેડ ક્લાર્કમાં પણ જોયું હશે, સમાનાર્થી વિરોધાર્થી બહુ સહેલા હતા. મતલબ કે ક્યાંક ને ક્યાંક જીસીઆરટીના કોન્સેપ્ટ ઉપર એ લોકો ભાર દે છે, એવું મેં જોયેલું છે. એ ઉપરાંત સાહિત્યના પ્રશ્નો પણ જીસીઆરટીને ક્યાંક ક્યાંક અસર કરેલા હતા જ તે. એટલે આપણે એને કવર કરવાનો વધુને વધુ કોશિશ કરેલી છે. તો જે લોકો નવા છે એ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેશે. બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલે નહીં. આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત.